હાય ગાઈસ, ગુડ મોર્નિંગ. જેમ મને જય શ્રી કૃષ્ણ. આજે છે નવરાત્રિની આઠમ. તો સૌથી પહેલાં બધાને આઠમની હાર્દિક શુભકામના. તમારી બધાની નવરાત્રિ કેવી જાય છે કહેજો. આજે હું એક નાની એવી વસ્તુ કહેવાય છું ને હું મારા પપ્પા સુધી પહોંચાડવાઈ છું. આજે છે 30 તારીખ. મારા પપ્પાને થઈ ગયા છે 10 મહિના. ગાઈસ, મારા પપ્પા હું 10 દિવસ ફોન ના કરું તો એમ કહેતા પપ્પાને ભૂલી ગઈ. પપ્પા, હું આજ તમને પૂછું છું 10 મહિના થઈ ગયા, તમે મને ભૂલી ગયા છો? મને બોલવાની કોઈ તાકાત નથી, પણ મારું અંદરથી એટલું બધું ભરાઈ ગયું છે ને કે મને એમ થાય છે કે ના, હું થોડુંક ભૂલી કાઢું તો મને સારું લાગે. થોડુંક પપ્પા, આજની આ 10મી માસિક પૂર્ણતિથિએ તમારા ચરણોમાં કોટી કોટી પ્રણામ. મા અંબામાં તમારી રક્ષા કરે, તમને ક્યાંય તકલીફ ના પડે. તમે મસ્ત સ્વર્ગમાં હોય, તમે અમારા બધાની રક્ષા કરો. તમે મસ્ત શાંતિથી જે બી ભગવાનની, હું શું બોલી રહી છું ને એ બી મને નથી ખબર ગાઈસ, પણ હું તમને બધાને કહું છું કોમેન્ટમાં, અને તમારા દિલથી પ્રાર્થના કરજો મારા પપ્પાની આત્માને શાંતિ મળે. જો તમે 10 મહિના થઈ ગયા છે, આમ લાગે છે 10 મહિના થઈ ગયા ગાઈસ. 10 મહિના અમારા માટે તો બહુ અઘરા છે. આજે એમ થાય છે કેટલા બધા દિવસ થઈ ગયા, નથી તમને જોયા, નથી તમારી સાથે વાત કરી. બહુ જ અઘરું છે ગાઈસ, બહુ જ અઘરું છે આ વસ્તુ. બિલકુલ સહેલું નથી કે આમાં આપણે આપણું ઘરનું પોતાનું વ્યક્તિ ગયું હોય ને ગાઈસ, એ દિવસ, એ ક્ષણ, એ તારીખ, આજની આ 30 તારીખ મને એટલી કાઠી લાગે છે ને. ભલે 30 તારીખ આ મહિનાની નથી, પણ દરેક મહિનાની 30 તારીખ મને જરાક બી નથી ગમતી. કહીશું એટલું જ કહેવાય હતી કે આજે આઠમ છે. માતાજીની મા અંબે મને તમે બધા પ્રાર્થના કરજો મારા પપ્પાની આત્માને ખૂબ શાંતિ મળે, એમને સ્વર્ગમાં વાસ મળે. એમને ક્યારેય ખોટા કામ નથી કર્યા. એમનું દિલ એટલું સાફ, એટલું પેલું હતું ને, ગુસ્સો બી કરે ને તો એ 2 મિનિટ પછી એમના દિલમાં પ્યાર હોય, એટલું દિલ સાફ હતું. તો હું બધાને દિલથી કહું છું કે બધા પ્રાર્થના કરજો મારા પપ્પા માટે. મા અંબે માને કે એમની આત્માને બહુ શાંતિ મળે. હું જો વધારે બોલીશ તો રડીશ, અને હું રડું છું. બહુ બધા લોકો એવા છે જેને નથી ગમતું, પછી પાછળથી મારી પાછળ વાતો કરતા હોય છે કે આમ કરે છે, તેમ કરે છે. એટલે હું વધારે રડવા નથી માંગતી, પણ હું મારા પપ્પાની વાત જરાક બી યાદ કરું ને એટલે તરત મને રડવું ઓટોમેટિક આવી જાય છે. ના તો તમારી સાથે, બાકી હું મારો દિવસ એ કેવું નથી જતું જે મારી આંખમાં પાણી ના આવતું હોય. એમાં તહેવારો ચાલતા હોય, નવરાત્રિ ચાલતી હોય, કંઈ આઠમનો દિવસ હોય, સવાર વહેલા 5 વાગે ઉઠી નાહી ધોઈ પૂજા પાઠ, આગળના દિવસે સ્પેશિયલ વિરમગામ જશે, ફૂલના હાર ને બધું લઈ આવશે, આઠમનો ઉપવાસ કરશે, મસ્ત મજાની આરતી કરશે. તો આવા દિવસો આવતા હોય અને ના યાદ આવે એવું બને. આખી નવરાત્રિથી હું બહુ જ મિસ કરું છું મારા પપ્પા. અંદરથી ભરાઈ ગઈ છું બહુ જ. ચલો, વધારે બોલીશ તો હું રડીશ. તો આજના માટે આટલું જ છે. હું મારા વિડીયોના માધ્યમથી જેને ખોટું લાગવું એને લાગે, પણ હું મારા વિડીયોના માધ્યમથી તમને બધાને, અને બહુ જ બધા એવું હોય કે વિડીયો જોતા હોય તે બધાએ નથી, મારા પપ્પાના એક આત્માને શાંતિ મળે એવી પ્રાર્થના કરવા માટે આવી છું. આજે આઠમ છે તો બધા પ્રાર્થના કરજો અંબે માતાને કે પપ્પાને શાંતિ મળે, સ્વર્ગમાં વાસ મળે, જ્યાં પણ એમને બિલકુલ તકલીફ ના પડતી હોય. ચલો ગઈ, હેપી નવરાત્રિ અગેન, હેપી અષ્ટમી, હેપી આઠમ. ફરીથી મળશું કાલે એક નવા વિડીયોમાં. ત્યાં સુધી તમારી પ્યારી અપેક્ષાના બાય. જેમ બને જય શ્રી કૃષ્ણ. બાય.